કમાડ ઉઘાડો દેવલ દે એમ કહો કમાડ ઉઘાડો. અરે દેવાયત અંદર કોઈ નથી, તમને વેમ થાય છે. એમ વેમ થાય છે એમ. હા કમાડ દેવાયત. ઉઘાડો ને કહું કમાડ ખેડવીને અંદર આવીશ દેવલ દે. અરે દેવાયત તમને ખોટી ભ્રમણા છે, અંદર કોઈ છે નહીં. હે ની માને જોઈ લો દેવાયત, આ તમારા મનની ભ્રમણા અને આ તમારા અંતરનો અભિમાન છે. બાકી ઓરડાની માય કોઈ છે નહીં દેવાયત, કોઈ છે નહીં. અરે દેવાયત તમે મારા પર શંકા કરી છે, તમે મારા પર વેમ કર્યો છે, અને આ બધું તમારા અંતરના અભિમાનના કારણે થાય છે. મેં ગુરુજી પાસે વચન માંગ્યું હતું કે તમારે ને મારે જ્યારે એમ કહેવાય તમારા મનની અંદર અભિમાન આવશે ને તમને જ્યારે એકાર અભિમાન આવશે, તમારા વાણીની અંદર વર્તન નહીં હોય, ત્યારે તમારે ને મારે બહુ સેટું પડી જશે દેવાયત, બહુ સેટું પડી જશે. દેવલ દે લે દેવલ દે લે દેવલ દે. હું તમારા વગર લઈ રહી શકું દેવલ દે, તમારા વગર લઈ રહી શકું દેવલ દે. લે દેવલ દે દેવલ દે. અરે દેવાયત આ મનની ભ્રમણા ભાંગી નાખો, અંતર માયલો દીવડો જગાવો દેવાયત, અને તમારા અંતરના અભિમાનને ભાંગીને ભૂકો કરી નાખો દેવાયત. દેવલ દે હું તમારા વગર લઈ રહી શકું દેવલ દે. આવી રીતે દેવલ દે દેવલ દે. દેવાયતે દેવલ દેના ચોટલો પકડ્યો છે. દેવાયત ચોટલો મૂકતો નથી. દેવાયતે દેવલ દે ઉપર શંકા કરી છે અને દેવલ દે અદૃશ્ય થાય છે. શંકારે પડીને અવળું ભૂજ્યું રે. આવી શંકારે એ પડીને અવળું ભૂજ્યું રે. દેવલ દે. ઓલે
આવી રીતે દેવલની પાછળ ગાંડા ગેલા બન્યા છે. જે કોઈ મળે એને પૂછવા લાગ્યા છે. એવા દેવાએ પથ્થરને જોયો. દેવાએ પણ પથ્થરને પૂછવા લાગ્યો છે, પણ શું પૂછે છે? પથ્થરાને દેવાયા પૂછવા પથ્થરાને દેવાયા પૂછવા શંકા પડીને અમનું પૂજ્યું રે. સંસારે પડીને અવળું સૂઝ્યું રે. આવી રીતે દેવાય દેવલ તેને ગોતવા લાગ્યા. એવામાં એક ગોળ સામો મળે છે અને એને પૂછવા લાગ્યા, પણ દેવાય શું કહે છે? દેવલને ભાડે જાય છે. હા દેવલ 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 ને તો નથી પડી, પણ અહીંયા મજેવડી ગામ છે, ત્યાં દેવતણજી બાપા ભજનીક છે, ત્યાં જઈને પૂછો તો ખબર પડે. હા તું જવા જો મરી જાય જા. એટલે તમને શું જુઓ? દેવલ દેવલ દે હા તો મજેવડી લાવ. દેવલ દે. આવી રીતે એક ગોવાળે દેવાય કીધું છે, અહીંયા બાજુમાં મજેવડી ગામ છે, ત્યાં જઈને પૂછો દેવતણકી બાપાને, એ પણ તમને દેવલ દેવ માટેનો રસ્તો બતાવશે. ત્યારે દેવાયત એમના શિષ્યો આવે છે અને રથડો તૈયાર કરે છે. ત્યારે દેવાયત કૂવામાં પડવાની તૈયારી કરે છે. ત્યારે શિષ્યો આવીને શું કહેવા લાગ્યા છે? દેવલ એટલે જે કોઈ આના માણસો દેવલ 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 દે. દેવાયતના શિષ્યો આવી અને શું કહેવા લાગ્યા છે? લા બાપુ, લા બાપુ. અરે ગુરુજી, અમે તમને ક્યાં ક્યાં ગોત્યા અને તમે અહીંયા કવે શું કરતા હતા? આ કૂવામાં શું કરો તમે? ક્યાં ગોતી દેવલ ને ક્યાં ગોતી? લા દેવલ ને. દેવલ દે મળી દેવલ દે મળી મારા બાપુ આત્મહત્યા કરતા હતા. કવામ પડીને મરી જાઉં છું. મરી ભેગા થઈને બધા ગોતી લેવું. નહીં અરે ગોતી લેવી તો જ બધું. દેવલ દે. તમે મજેવડી જાઓ. મજેવડી ગામ છે કે નહીં, નાયક દેવ તણકી બાપા રહે છે. એના મોઢે મેં ઘણી વાર દેવલદેવ નામ સાંભળેલું છે. એની દીકરી નિનળભાઈ અને દેવલદેવ બે બેનપણીયું છે. તમે એને મળો તો તમને દેવલદેવ મળશે. તું તો મારી પેટા ગણ્યાની હોય એવું લાગે. ગણ્યાની સૌ ને દેવલ દે ને ભાગ ના જાઓ મજેડી. દેવલ દે. અરે રસ્તો છે ને કાક લઈને જાજો વાકા સૂકો અરે અને દેવાજ પંડિત નો રથડો. હા અને ખાડા ખડિયા વાળો રસ્તો છે. ખાડા ખડિયા વાળો દેવાજ પંડિત નો રથ ગમે ના આલ્યો. હાલે હો. હાલે ને હા તો વાંધો નહીં. રથ લઈને જઈએ આપણે. રથ ક્યારે કર્યું બાપુ? આપણે હાલીને થોડું દવાય. દેવલ દે ભાગ દેવલ દે ભાગ.
દેવ દેવલ દે દેવલ દે. આવી રીતે મજેવડી જવા માટે દેવાએ તેમના શિષ્યો પાસે રથડો તૈયાર કરાવે છે. શેલા રે હતા રે સાડી સાતસો રે. આવા શેલા રે એ હતા રે સાડી સાતસો રે. આવી રીતે દેવાયેલો રથડો મજેવડી તરફ ધીરે ધીરે ચાલ્યો જાય છે. એવામાં ધારવાળો અને ડુંગરવાળો અને કાંકરાવાળો રસ્તો આવે છે. ત્યારે દેવાયા આ ધાર ઉપર રસ્તો રથડો હાંકવા જાય છે. પાણાવાળો રસ્તો આવ્યો છે અને ધાર આવી છે. ધાર ઉપર રથડો ચલાવે છે, પણ કેવી રીતે? ધાર રે આવી